જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃતાલયમાંથી વાત કરું છું. આપણે ત્યાં પેશન્ટ આવેલા છે સ્વાતિબેન રાઠોડ. એમને તકલીફ હતી, અપચો, ગેસ, પેટ સાફ નહોતું થતું, શરીરમાં સુસ્તી લાગે, આળસ આવે અને થાઇરોઇડની તકલીફ હતી. જ્યારે આવ્યા ત્યારે જ ડિટેક્ટ થયેલું હતું અને માસિક અનિયમિત રહેતા હતા. તો એના માટે આપણે ત્યાંથી દવા લીધી હતી. એને કેવું રિઝલ્ટ મળ્યું તે આપણે તેની પાસેથી જ સાંભળીએ. મને જ્યારે હું આવી ત્યારે દવા લેવા આવી ત્યારે પેટમાં એકદમ ગેસ થતો હતો, પૂરું જમવાનું પણ પચતું નહોતું, હું પૂરું જમી પણ નહોતી શકતી, ચાલવામાં પણ પ્રોબ્લેમ થતો, સવારે ઉઠું ત્યારે સોજા ચડી જતા હતા, બહુ જ પ્રોબ્લેમ હતી એમ. પછી મેં અહીંયા દવા કરાવી, 15 દિવસની દવા કરી, મને થોડું સારું એવું રિઝલ્ટ મળ્યું. અને મને પીસીઓડીની પણ તકલીફ હતી, એમાં પણ મને સારું રિઝલ્ટ મળી ગયું. એમાં પણ હું આવતા મહિને 5 દિવસ છે એ વહેલી થઈ ગઈ અને મને ફેર છે, ઘણો સારો ફેર છે. પેલા જે જમીને આપણે વારંવાર જવું પડતું, જમીને 4-5 વખત મારે લેટ્રિન પણ જવું પડતું, એમાં પણ મને ફેર છે. દવા લીધી પછી મારે 1 કે 2 જ વાર જવું પડે છે, ઝાડો પણ સાફ આવે છે સરસ. બરાબર. ગેસની જે તકલીફ થતી તેમાં પણ ગેસની તકલીફમાં પણ મને ફેર, શરીરમાં સુસ્તી લાગતી, શરીરમાં સુસ્તી લાગતી, હવે સ્ફૂર્તિ લાગે છે. મારું વજન પણ 3 કિલો જેવું ઉતરી ગયું છે દવા લીધા પછી. સારો છે, ફેર પડે. કામ કરવાની ઈચ્છા થાય છે. હા, કામ કરવાની ઈચ્છા થઈ છે, સ્ફૂર્તિ થઈ છે. બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. 1.5 મહિના મેં દવાજી ચાલુ કરી. આપણે આવી જ રીતે દવા ચાલુ કરીએ ને, કમ્પ્લીટ કોર્સ કરીએ. બરાબર. જય દ્વારકાધીશ. થેન્ક યુ.